હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર. આજે આપણી સાથે છે જગદીશ બારોટ સાહેબ. હવે એમનો જો હું વિસ્તૃત પરિચય આપીશ ને તો એમની શૈક્ષણિક કારકિર્દી ગણાવતા આપણા વિડીયોની 10 થી 20 મિનિટ જતી રહેશે. એટલી બધી સફળતાઓ એમણે મેળવી છે. વિદેશોમાં પણ વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે, એટલી ડિગ્રીઓ મેળવી છે. WHO પણ નિવૃત્તિ પહેલા એ કામ કરી ચૂક્યા છે. આજે આપણે એમની સાથે વાત કરશું અલગ અલગ મુદ્દાઓ ઉપર, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજે તમને ઘણું બધું નવું જાણવા મળશે, સમજવા મળશે, શીખવા મળશે. તો શરૂ કરીએ. તો સ્વાગત છે સર તમારું અમારી સાથે. સૌથી પહેલા તો થેન્ક યુ બેન. હું તમને એક વાત વચ્ચે કહી દઉં કે મારો ટૂંકમાં પરિચય આપવો ને જ્યારે, તો એમ જ કહેવાનું કે આ એ ભાઈ એક વિજ્ઞાનના વિદ્યાર્થી છે, એમાં બધો પરિચય આવી જશે મારો. તમે વિજ્ઞાનના વિદ્યાર્થી છો એટલે જ અમે તમારી સાથે આજે વિજ્ઞાન રિલેટેડ જ વાત કરવાના છીએ. તો મારે તમને છે ને સૌથી પહેલો સવાલ તો એ કરવો છે, આપણો ભારત દેશ આટલો બધો ધર્મભીરુ છે, અધ્યાત્મને વરેલો છે. આ દેશમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો હોય તો આપણે શું શું કરી શકીએ? જમીની લેવલ પર શું કરી શકીએ? વર્ચ્યુઅલ વર્લ્ડમાં શું કરી શકીએ? કઈ રીતે આપણે બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધોમાં વૈજ્ઞાનિક અભિગમ લાવી શકીએ? કારણ કે ભારતમાં વિજ્ઞાન ભણાવતા શિક્ષકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમનો અભાવ જોવા મળે છે. તો આને આપણે કઈ રીતે લાવી શકીએ? બહુ સરસ પ્રશ્ન છે, અને હું આવું સમજુ છું કે આ સદી વિજ્ઞાનની છે. જી, આ યુગ આખો વિજ્ઞાનનો છે, માહિતીનો છે. એટલા માટે જો વિજ્ઞાનની આપણે રીતે નહીં પકડીએ ને તો આપણો વિકાસ નથી થવાનો, આપણી પ્રગતિ નથી થવાની, ને આપણી તકલીફો પણ ઓછી નથી થવાની. એટલે હું આગ્રહ કરું કે વિજ્ઞાનની સમજ જેટલી બને એટલી વધારે થાય. જો દુનિયાના તમે ધાર્મિક દેશો જોશો ને, તો જે દેશો વધારે ધાર્મિક છે ને એ વધારે પછાત છે, વધારે દુઃખી છે, વધારે ગરીબ છે. તમને દાખલા આપું, તમે અફઘાનિસ્તાન જુઓ, તાલિબાનો બસ ઇસ્લામનું લઈને બેઠા છે, શું દશા કરી દીધી છે એમને. તમે સોમાલિયા જુઓ, તમે સુદાન જુઓ, તમે પાકિસ્તાન, આપણી પાડોશનો દેશ, ધાર્મિકતાના ઉપર જુદો પડ્યો અને ધાર્મિકતાને અંગીકાર કરી શું દશા થઈ ગઈ છે. શ્રીલંકા જુઓ તમે, અને બીજા કોઈ પણ ધાર્મિક દેશો તમે જુઓ, તો ધાર્મિકતાથી તો બિચારાઓને રોટલાનો પણ ઠેકાણું નથી પડતું. એટલે મારી આવી સોચ છે, સમજ છે, અને હું આવા નિર્ણય ઉપર આવ્યો છું કે જો આ ધાર્મિકતાના બદલે વૈજ્ઞાનિકતા ઉપર જો વળશો ને તો તમારો ઉદ્ધાર થશે. અને એને દાખલા આપણી સામે સાક્ષાત છે. તમે એક નાનો જર્મની દેશ લો, કેટલો બધો આજે દુનિયાના 10 દેશોની યાદી છે ને એમાં ભારતનું ક્યાંય નામ નથી, પણ નાના નાના દેશો છે. હું નેધરલેન્ડમાં ભણતો હતો, એક નાનો સાવ ટાપુ જેવડો દેશ છે, ગુજરાત કરતા ઓછી વસ્તી છે, પણ એ ભારત દેશને ટેકનોલોજીની મદદ. મેં એવું સાંભળ્યું છે નેધરલેન્ડમાં મેક્સિમમ નાસ્તિકો રહે છે. હા, ચોક્કસ. એમ છતાં ત્યાં ક્રાઇમ રેટ એકદમ બહુ સાચું, બહુ સાચું. અને નેધરલેન્ડની 70% વસ્તી સાયકલ ઉપર પ્રવાસ કરે. 70%. હું યુનિવર્સિટીમાં ભણતો તો મારો વાઇસ ચાન્સેલર કાયમ સાયકલ ઉપર આવે, અને એ દેશના પ્રાઇમ મિનિસ્ટરનો એડવાઇઝર હતો એન્વાયરમેન્ટનો. ઓકે. અને સાયકલ ઉપર આવે. રાઈટ. પ્રોફેસર સેગન નામ હતું એનું. તો એ વખતની મને પ્રેરણા મળેલી કે ઓહો, આ લોકો ક્યાં પહોંચ્યા છે. રાઈટ. હું કાયમ મારા પ્રોફેસર જોડે વાત કરું ને તો હું આપણા દેશની સમસ્યાઓની વાત કરું કે ભાઈ અમારી ગરીબી છે ને અમારી અક્ષર જ્ઞાનનો અભાવ છે. સૌથી મોટી સમસ્યા અમારી વસ્તી વધારાની છે. આવું હું કહું તો મારો પ્રોફેસર મને ઠપકો આપે કે જગદીશ, તું એ કેમ ભૂલી જાય છે કે તારા દેશની વસ્તી 70 કે 80 કરોડ હતી એ વખતે, તો 70 કે 80 કરોડ લોકોના 140 કરોડ હાથ છે એ કેમ નથી વિચારતો તું? આ લોકો શું ચમત્કાર ન કરી શકે? તો તું વસ્તી વધારાના રોદડા રોવે છે, એના બદલે એમ કહે ને કે ભાઈ 170 કરોડ હાથ છે મારા દેશમાં, અને એ હાથ શું ચમત્કાર ન કરી શકે? બિલકુલ. એટલે આ સમજણનો સવાલ છે. તમને ધાર્મિકતા છે ને એ અજ્ઞાનતામાંથી આવે છે, અને અજ્ઞાનતા શામાંથી આવે છે? અક્ષર જ્ઞાનના અભાવમાંથી આવે છે. શિક્ષણનો અભાવ છે આ દેશમાં. એટલે શિક્ષણ
અજ્ઞાનતા લાવે, અજ્ઞાન ભય લાવે, અને ભય અંધશ્રદ્ધા લાવે, અને અંધશ્રદ્ધા ધાર્મિકતા લાવે. એટલે આ આખું 20 ચક્ર ચાલે છે. અચ્છા, હું તમને અહીંયા થોડું ઇન્ટરપ્ટ કરું, સોરી. Sure, એકચ્યુઅલી મેં એવું જોયું છે કે અહીંયા ભણેલા ગણેલા લોકો પણ અંધશ્રદ્ધામાં માને છે. Yeah. પીએચડી કરેલા, Yeah. ડિગ્રી કરેલા, તો એની પાછળ શું કારણ હોય છે? એ બહુ સારો પ્રશ્ન છે. વંશ પરંપરાગત આ બાળક જન્મે ને નાનું, ત્યારથી એને જે વિધિઓ કરવાની, એના લેખ જોડાવાના, ને એને છઠ્ઠી મૂકવાની, ને એને પછી નામકરણ વિધિ કરવાની, પછી યજ્ઞોપવિત કરવાનો, નાનો જન્મ્યો હોય ને ભગવાનનું દર્શન કરવા લઈ જવાનો, ને ઘરમાં મા બાપે કે નિશાળે જતો હોય ને તો પણ એમ જ કહે કે દર્શન કરીને જજે, પરીક્ષા આપવા જતો હોય તો કે દર્શન કરીને જજે. Yes. એટલે જાણે દર્શન કરવાથી જ પાસ થવાનો હોય અને પરીક્ષા જાણે ભગવાન લખવાના હોય ને એવી વાતો કરે. એટલે અને આ એક સમયનું નથી, કેટલી પેઢીઓથી આ ચાલ્યું આવ્યું છે. એટલે આપણા સંસ્કારોમાં ઘડાઈ જ ગયું છે કે ના, ભગવાન વગર તો કશી વાત જ ના થાય, Conditioning કહી સર્વશક્તિમાન શકાય. ભગવાન છે ને આવી બધી વાતો કરે. એટલે એ મહાત્મા ગાંધીજીએ બહુ સરસ એક જગ્યાએ વાત કરી છે કે આ બધા વિચારો સદીઓથી આપણા માઇન્ડમાં ઘડાયા છે. હવે આ તાત્કાલિક રાતોરાત નહીં જાય. એટલે ભણેલા ગણેલા લોકો પણ આમાં માનતા તો થઈ જાય છે, અને માનતા કરતા એમને ભય છે. ભય એવો છે કે હું આ નહીં કરું તો મને નુકસાન થશે. અરે ભાઈ, પરમપિતા પરમેશ્વર તમે કહો છો, દયાળુ કહો છો, કૃપાળુ કહો છો, એની કરુણાનો કોઈ પાર નથી, એવા ભજન ગાવ છો. તમે એમ કહો છો કે તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ. પછી તો આપણો બાપ હોય તે શાનો આપણો અહિત કરે? અને બાપની થાળી રોજ આપણે ક્યાં ઉતારીએ છીએ? આપણા મા બાપની થાળી આરતી ને ગુણગાન ને ભજન ને તંબુરાન મંજીરા કરીએ છીએ આપણા મા બાપને. તો આ તો મોટો બાપ જો તમે ગણતા હો તો પછી એને શાની આ બધી જરૂર? અને આપણો ભગવાન ખુશામત ખોર છે કે એની તમે ખુશામત કરો તો જ એ રાજી થાય? આપણો ભગવાન ભ્રષ્ટાચારી છે કે તમે એને થાળ ધરાવો, છપ્પન ભોગ ધરાવો ને દાન આપો તો જ એ રાજી થાય ને તમારું કામ કરે? એ તો ભ્રષ્ટાચાર થયો, વેપાર થયો. એટલે ધર્મની વ્યાખ્યા જ આ શ્લોકો સાચી સમજ્યા નથી. કૃષ્ણએ પ્રયત્ન કર્યો થોડો વચ્ચે, કારણ કે કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આ કે તમે વાંચજો, ક્યાંય હિન્દુ ધર્મ શબ્દ નહીં આવે, ક્યાંય મંજીરા વગાડવાનું નહીં આવે, ક્યાંય તમને મહાદેવને દૂધ ચડાવવાનું નહીં આવે. કૃષ્ણએ કેટલી સરસ વ્યાખ્યાઓ ભગવદ્ ગીતામાં કરી. એમને એમ કહ્યું કે ભાઈ યોગ કર્મશુ કૌશલમ. યોગ એટલે ભક્તિ, ધર્મ, કર્મ એટલે જે તમારા ભાગે આવેલું કામ છે એ, અને કૌશલમ. કૌશલમ એટલે કુશ ઉપરથી આવે છે. કુશ એટલે દર્ભ, ડાભડો. એ દાભડો તમે તોડવા જતા હો ને તો આંગળીઓને લોહી લુહાણ થઈ જાય જો ધ્યાન ના રાખો તો. એટલે મા બાપ બાળકને સમજાવે કે જો આ દર્ભ છે ને એની ધાર અસ્ત્ર જેવી હોય છે, એટલે તું એને ખેંચતો હોય ને ત્યારે બહુ ધ્યાન રાખજે. એટલે કુશ ઉપરથી કુશળતા શબ્દ આવ્યો. એટલે તમે કોઈ પણ કામ કુશળતાથી સારી રીતે વેઠ વાળ્યા વગર કરો ને એ જ ભક્તિ છે, એ જ ધર્મ છે. આ કૃષ્ણએ ગીતામાં કહ્યું છે. અને આપણે આખી દુનિયામાં ઢંઢેરો પીટવા જઈએ છીએ કે અમારા કૃષ્ણએ કર્મયોગ કયો. તિલક મહારાજે કર્મયોગની ગીતાનું આખું એની કોમેન્ટ્રી લખી તો એનું નામ જ કર્મયોગ આપ્યું છે. મહાત્મા ગાંધીજીએ અનાશક્તિ યોગ આપ્યું. વિનોબાજીએ સમતા યોગ આપ્યું કે બધા જ સરખા છે, સમત્વ ભાવ છે. અનાશક્તિ એટલે ભાઈ મોહ ઓછો કરો. તમે જુઓ મંદિરો વાળા તો મોટા બોર્ડ મારે છે કે પુણ્ય દાન કરો અને ધર્મ કમાઓ. સાત પેઢીના તમે એમને શું કહેવાય મોક્ષ મળી જશે. હા, મોક્ષની ના એ બધા પ્રલોભનો છે. ગાજર લટકાવે ને એવા ગાજરો છે કે એક બાજુ ભય બતાવે કે તમને નરકની આવી યાતનાઓ ભોગવવી પડશે, અને સ્વામીજીના આશીર્વાદ લો તો તમારો મોક્ષ થઈ જશે. અરે ભાઈ, સ્વામીજી મોક્ષ કરવા બેઠા હોય તો સ્વામીજી એમનો પોતાનો કેમ નથી કરી દેતા? આ તો સંસાર તો એ લોકો તો એમ કે છે કે આ તો આપણને સજા રૂપે મળેલો છે. હા, એટલે આ સંસાર તો જુઠ્ઠી માયા છે ને આ બધું કેવી કેવી વાતો કરતા હોય છે.
અને નરકની યાતનાઓ ભોગવો છો અને તમે આમ તેમ ભલે જે કહેતા હોય, પણ બીક બતાવી અને પછી પ્રલોભનો આપી અને પોતાના શરણે લાવવાના માણસોને, અને પછી એમને લૂંટવાના અથવા તો શોષણ કરવાનું અથવા તો એમને દુરુપયોગ કરવાનો. એનીવે આ બધી બદીઓ છે, લોકો પણ જાણે છે, પણ લોકોના મનમાં બિચારાઓના ભય છે. ભય એવો છે કે કુદરત આપણું અથવા તો ભગવાન આપણું કંઈક નુકસાન કરી દેશે, ધર્મને નહીં માનીએ તો આપણને જીવનમાં સફળતા નહીં મળે, ઉપર જઈશું તો આપણને એમ કે બધી યાતનાઓ ભોગવવી પડશે, નર્કની બીક લાગશે ને આવું તેવું હોય છે. એટલે લોકોમાં પહેલા ભય પેદા કરવાનો અને પછી ભય પેદા કરીને અંધશ્રદ્ધા પેદા કરવાની, અંધશ્રદ્ધા પેદા કરીને પછી એમને બધાને ઘેટાને વાડામાં પૂરવાના અને વાડામાં પૂરીને પછી એમનો જેમ ફાવે એમ ઉપયોગ કરવાનો. પછી એમને આ એક વિષ ચક્ર ચાલે છે. અને આ વિષ ચક્રને તોડવું હોય ને તો વૈજ્ઞાનિક સમજ ઊભી કરવી પડશે. અને એટલા માટે તમે જોજો કે મહાત્માજી એર કન્ડિશન હોલમાં બેઠા હોય અને આખો હોલ એર કન્ડિશન હોય, ખુરશીઓ ઉપર આરામથી શ્રોતાગણ બેઠું હોય, મહાત્માજી પાછા માઇકથી ભાષણ આપતા હોય અને ભાષણ કેવું આપે, વિજ્ઞાનને સત્યાનાશ કર દિયા હૈ, घोर कलयुग आ गया है, विज्ञान सत्यानाश कर देगा. અરે મહાત્માજી, તમે જે માઇક ઉપરથી બોલો છો એ તો વિજ્ઞાનનું છે. આ એર કન્ડિશન હોલમાં બેઠા છો એ વિજ્ઞાનનું છે. આ ધનપતિ શેઠના બંગલેથી ગાડીમાં જે તમે અહીંયા આવ્યા અને રાત્રે ત્યાં એર કન્ડિશન રૂમમાં સૂઈ ગયા હતા, એ તો વિજ્ઞાનની દેન છે. અને મહાત્માજી જેનું ખાવ છે એનું જ ખોદો છો. આ ક્યાંનો ન્યાય છે? પણ બિચારા ઓછું ભણેલા અથવા અબૂધ અથવા તો બધા માણસોની બુદ્ધિ સરખી વિકાસ નથી પામી હોતી, એટલે ભોળા મનના લોકો જટામાં આવી જાય ને પછી આવે એટલે આ લોકોની દુકાન ચાલ્યા કરે. એટલે એમાંથી બહાર નીકળવાનો રસ્તો વિજ્ઞાન છે. અને વિજ્ઞાન એટલે શું એ શબ્દ જ બતાવે છે કે વી એટલે વધારાનું, વિશેષ, અને જ્ઞાન. જ્ઞાન એટલે સમજણ. તમને જ્ઞાન મળવું એટલે સમજણ મળવી, તમને અક્કલ આવવી, શાણપણ આવવું, તમને કોઈ પણ વસ્તુની જે મૂળ વસ્તુ છે એ સમજાવી, હકીકત સમજાવી, એ પરિસ્થિતિ સમજાય, એનું નામ વિજ્ઞાન છે. અને વિજ્ઞાન એટલે કોઈ વિજ્ઞાન ભણવાની જરૂર નથી, વૈજ્ઞાનિક થવાની જરૂર નથી તમારે. બસ તમારામાં કોમન સેન્સ આપણે જેને કહીએ છીએ કે કોઠાસૂઝ, એ કોઠાસૂઝ પેદા કરવાનો આ વિષય છે કે દરેક વ્યક્તિને સમજણ આપે કે ભાઈ કોઈ પણ ઘટના બને તો એ ઘટનાની પાછળ ચોક્કસ કારણ હોય, કારણ વગર કોઈ ઘટના બને નહીં. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ અથવા કાર્ય કારણનો સંબંધ બતાવે તમને કે ભાઈ આ થયું તો આની પાછળ આ કારણ છે. બસ એ તમને વિચારતા કરવું, તમને તર્ક કરતા કરવું, તમને પ્રશ્ન કરતા કરવા, એનું નામ વિજ્ઞાન છે. બીજું કાંઈ નથી. વિજ્ઞાન એટલે કંઈ બહુ આમ ગંભીર વિષય નથી, પણ કાંઈ પણ બને તો તમે એટલું વિચારો કે ભાઈ આ કેમ આવું થયું, શા માટે થયું, કેમ અહીંયા જ થયું, કેમ બીજે નથી થયું, કેમ મને જ થયું, કેમ બીજાને નહીં. રોગ થયો તો કેમ રોગ થયો. અત્યાર સુધી એમ સમજવાનું હતું કે આ તો ભગવાન નારાજ થયા, તમારો પાપની શિક્ષા ભોગવો છે એટલે તમને રોગ થયો. એટલે શીતળા માતા તમે જુઓ અત્યાર સુધી કેટલા લોકો બિચારા આંધળા થયા, કેટલી દીકરીઓને આંખો ગુમાવી છે, કેટલા લોકો શરીર ઉપર પેલા ચાઠા લઈને ફર્યા. અને બસ શીતળા માતાની એમ કે બાધા રાખો ને શીતળા માતાના દર્શન કરો. કોક દિવસ શીતળાએ ગયા હોત ને, મારે તો સંજોગવશાત એક વખત જવાનું થયું કે મારી દીકરીને હું વડોદરા હતો ને ત્યાંથી મારા ગામ પાટણની જોડે નાનું ગામ છે ત્યાં લઈ ગયો, અને દીકરીને નાની 6-7 વર્ષની હતી ને એના નાની નાની ફોલ્લીઓ નીકળી શરીર ઉપર. એટલે મારા માતા જીવતા હતા એ કે આ તો અછબડા છે, અને દીકરીને તાવ પણ આવ્યો. એટલે મેં તો કીધું કે નજીકમાં અમારું પાટણનું સ્ટેશન હતું, અરે શહેર હતું, તો મેં કીધું ચલો દીકરીને પાટણ લઈ લો. મારી મમ્મી કે ના 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 ભાઈ, માતાજી નારાજ થઈ જાય, પાટણ તો લઈ જ ના જતો, એ તો હું એને લઈ જઉં છું, મહારાજના પાણી મંત્રી લાવું છું અને એને આરામ કરવા દે. મેં કીધું માં છોકરીને આટલો તાવ છે ને આ બધું છે ને, ના 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 ભાઈ તું માતાજીને નારાજ ના કરીશ. અને એ તો માતાજીને બાધાઓ લઈ આવે ને લીમડો લઈ આવે ને બધું કેટલું કર્યું.
હું તો માતાજીને મારા મમ્મીને ખબર ના પડે એ રીતે એને દવાખાને લઈ ગયો, દવા લઈ આવ્યો ને 1-2 દિવસમાં રાહત થઈ ગઈ. એટલે મારા મમ્મી કે જોયું ને ભાઈ માતાજીનો ચમત્કાર કેવો છે, એમ કે મટી ગયું ને બધું. હું કહેતી હતી ને, મેં કહ્યું હા માતાજી વાત સાચી છે, ચાલો. તો મારી દીકરી એ વખતે બળવો કર્યો મને કે પપ્પા તમે કેમ છુપાવો છો, કહી દો ને. મેં કીધું ના બા, આપણે મારી માં છે, અભણ છે, એને બિચારી ગામડામાં રહેલી છે અને મારે નારાજ નથી કરવી, એટલે દુઃખી નથી કરવી, એટલે ભલે એ એની રીતે માનતી. પણ તમે જુઓ કે એ દર્શન કરવા મારા માં લઈ ગયા એ છોકરીને, એટલે હું એ સાથે ગયો. તો મેં જોયું તો શીતળા માતાના માથા ઉપર તો ટોપલો અને સાવરણો છે. તમે આજે પણ જોજો કોઈ જગ્યાએ શીતળા માતાની મૂર્તિ હોય ને તો એના માથા ઉપર ટોપલો અને સાવરણો છે. એ જમાનામાં આ લોકોએ આનો અર્થ શું કે ટોપલો અને સાવરણો એટલે સ્વચ્છતા રાખો તમે, અને સ્વચ્છતા રાખશો તો આ બધા રોગો નહીં થાય. પણ એ ના જોયું કોઈએ, બસ કે આ તો શીતળા માતાનો કોપ થયો હતો એટલે આ બધાને કેટલા લોકોને હેરાન કર્યા. હવે જેનરે જ્યારે રસી શોધી ત્યારે દુનિયા ઉપરથી શીતળા નાસી ગયો. અત્યારે કોઈને શીતળા થતો નથી. આપણે બધાને અહીંયા આ જે છે ને આ 2 શીતળાની રસીઓ છે બાળપણમાં. હવે તો બીજી ઘણી રસીઓ થઈ છે કે જેના કારણે કેટલાય રોગો કાબુમાં આવી જશે. પણ એ એક એવી ચમત્કારિક રસી શોધી કે જેણે શીતળાને ભગાડી દીધા, માતાને જ ભગાડી દીધા. તો આ વિજ્ઞાન છે. હવે આ વિજ્ઞાનની જાણકારી નહોતી, અથવા તો એ વખતે ઉપાય નહોતા, દવાઓ નહોતી, એટલે લોકો બિચારા બેસહારા હતા કે ભાઈ કોઈ ઉપાય જ નથી, તો હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, એમ કે બીજો કોઈ ઉપાય નથી. ડોક્ટરો પણ જ્યારે છેલ્લી પરિસ્થિતિમાં દર્દી આવે અને કોઈ ઉપાય નથી હોતો અને ડોક્ટરને ખબર જ હોય કે હવે અંતકાળ નજીક છે, એટલે ભગવાનનું નામ લો, એમ કે બીજો કોઈ ઉપાય નથી. પણ આ ડોક્ટરનું નામ આવ્યું, ભગવાનનું નામ આવ્યું, એટલે બહુ એક રસપ્રદ અને સત્ય કિસ્સો કહી દઉં જે મેં પેપરમાં વાંચેલો કે ઇંગ્લેન્ડમાં એક દવાખાનામાં એક ભાઈ બીમાર પડ્યા અને જે નર્સ સારવાર કરતી હતી એ નર્સ ભલી હતી અને એની કાળજી બહુ જ રાખતી હતી, પણ દર્દીની છેલ્લી કન્ડિશન હતી એને ખબર હતી, એટલે એને બિચારીએ નિર્દોષ ભાવે કહી દીધું કે હવે કોઈ ઉપાય નથી, જીસસને યાદ કરો. આવું એ નર્સે કહી દીધું. પેલા દર્દી તો ગુજરી ગયા. પછી કોઈ એના સંબંધીએ કે કોઈ બાજુના ખાટલાવાળા દર્દીએ કે ગમે તેને કોઈએ હોસ્પિટલના ઓથોરિટીને ફરિયાદ કરી કે આ બેન દવા કરવાના બદલે જીસસને એમ કે પ્રાર્થના કરવાનું કહેતા હતા. અને એ બેનની તપાસ કરી, એ બેને કબૂલ કર્યું કે મેં આવું કીધું હતું, અને એ બેનને ડિસમિસ કરી કે આ તમારું કામ છે જીસસની પ્રાર્થનાનું, કે તમારું કામ તો દવા કરવાનું છે. તમે આ જીસસનું લઈને ક્યાંથી આવ્યા અહીંયા? ઇંગ્લેન્ડ જેવા દેશની વાત કરું છું. આ જે દેશ ખ્રિસ્તીઓનો દેશ છે ને એમાં એને ડિસમિસ કરી અને રેકોર્ડ ઉપર છે. તો આ સત્ય હકીકત છે અને એના કારણે તમે જુઓ ઇંગ્લેન્ડ વાળા આપણા ઉપર 200 વર્ષ રાજ કરી ગયા. 200 વર્ષ. કેટલી વસ્તી ત્યાંની આપણા અહીંયા જ્યારે આવ્યા ને 1857માં એ 58માં ત્યારની એ પહેલા આવ્યા હતા પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી, પણ પછી જ્યારે એમને ઓફિશિયલી આખા દેશ ઉપર કબજો જમાવે ને ત્યારે એ 1858માં આવ્યા. 1857માં બળવો થયો અને એ પછીના વર્ષથી એમને આખા ભારતને કવર કરી દીધો અને પૂરા લગભગ 190 વર્ષ જેટલો 1947 સુધી રહ્યા, એટલે 190 વર્ષ આપણા ઉપર દમન ગુજાર્યું. અને કેટલો નાનો દેશ એ વખતે, તો એની વસ્તી અત્યારે 5 કે 6 કરોડ છે, તો એ વખતે કેટલી હશે તમે વિચારો. લાખોમાં હોય કદાચ. અને ભારત દેશ કેટલો મોટો, એ વખતે 30-40 કરોડ તો હશે ને. એમના ઉપર કર્યા શાસન. અચ્છા, અહીંયા મને એક ક્વેશ્ચન આવે છે, સોરી ઇન્ટરપ્ટ કરું છું, કે આપણે યુરોપના દેશોને હંમેશા યાદ કરીએ, બરાબર? યુરોપ એ વિસ્તાર છે જ્યાં એક સમયે જેણે ખગોળશાસ્ત્રીઓ, તમે બ્રુનો ગેલેલિયો, એને જીવતા સળગાવ્યા છે, એને ખૂબ ત્રાસ આપ્યો છે. એ દેશ હતો જે વૈજ્ઞાનિક અભિગમ 0 હતો.
જ્યારે એમ કે છે પૃથ્વી ગોળ છે તો એમને જીવતો સળગાવી દેવામાં આવ્યો, એકની પાસે માફી મંગાવવામાં આવી. એ દેશ આજે વિજ્ઞાનમાં આગળ છે. અને આપણા દેશ જ્યાં આપણે એમ કહીએ છીએ કે એક વખત તક્ષશિલા નાલંદા જેવી યુનિવર્સિટીઓ હતી, આર્યભટ્ટ જેવા ખગોળશાસ્ત્રી હતા જેણે 6ઠી સદીમાં કહી દીધું હતું કે પૃથ્વી ગોળ છે. એની ટીકાઓ ઘણી કરી છે એના સાથીદારોએ, પણ એમને મૃત્યુદંડ આપ્યો હોય, એમને ત્રાસ આપ્યો એવું આપણા ઇતિહાસમાં નથી. તો ઇન શોર્ટ કે આપણે ત્યાં વૈજ્ઞાનિક ઘડતર હતું, મૂળમાં હતું. તો યુરોપ કઈ રીતે આ રીતે વિજ્ઞાનમાં આગળ વધ્યું ને આપણે કઈ રીતે પાછળ ગયા? આનું રીઝન શું હોઈ શકે? બહુ સરસ ક્વેશ્ચન છે, બહુ સાચો ક્વેશ્ચન છે અને ખૂબ આનંદ થયો મને. 2 કારણો છે. જુઓ, જ્યારે આર્યભટ્ટ ને એ બધા હતા ને ત્યારે ઋષિ સંસ્કૃતિ હતી, વેદની સંસ્કૃતિ હતી. અને વેદના ઋષિઓએ ક્યાંય ભગવાનને નથી લાવ્યા. એ લોકોએ તો 5 તત્વોની આ રચના છે બ્રહ્માંડની, જળ, આકાશ ને વાયુ ને પૃથ્વી ને એ જે 5 તત્વો કહે છે ને, પંચતત્વો, એના ઉપર વિશેષ ભાર હતો. એક ઋષિ મુનિઓ બધા જ આશ્રમમાં રહી અને ખેતી કરાવતા, ગૌપાલન કરાવતા. મારી જાણકારી છે ત્યાં સુધી લગભગ એ બૌદ્ધકાલીન સમય હતો, બૌદ્ધકાલીન વૈદિક યુગ. એના પહેલા બૌદ્ધકાળ પહેલા વૈદિક હતો, પછી બુદ્ધ આવ્યા. બુદ્ધની આજે તમે કહું કે બુદ્ધના કેટલા વર્ષ થયા? ઈસવીસનની આજે 25મી સદી છે ને, બુદ્ધ 400 વર્ષ પહેલા હતા, એટલે લગભગ 2700-2800ની સાલની. વૈદિક સંસ્કૃતિ તો લોકો એમ કહે છે કે 3 થી 5 હજાર વર્ષ પહેલાની હતી. એટલે વેદની સંસ્કૃતિમાંથી પછી આપણી કમનસીબી ક્યાંથી થઈને એના ઉપર હું આવું છું. પણ એ પહેલાં તમને એમ કહું કે એ લોકો બધા જ વૈજ્ઞાનિકો હતા, એમ કહું તો ચાલે. ઋષિઓ નહોતા, એ લોકો વૈજ્ઞાનિકો હતા અને એ ખુલ્લા મનના હતા. તમે જુઓ વેદની શું સંસ્કૃતિ છે, વસુદૈવ કુટુંબકમની છે. અને એ આવું માનતા હતા. અને એ તો એમ વેદ તો એમ કહેતા હતા કે આનો ભદ્રા ક્રત્વો યંતુ વિશ્વતઃ, દુનિયામાં જ્યાંથી મળે ત્યાંથી સારું જ્ઞાન મારા તરફ આવવા દો. એટલે કે હું તૈયાર છું જ્ઞાન લેવા. હવે જ્ઞાન એટલે તો વિજ્ઞાન. એટલે ઋષિઓએ આ શબ્દો બોલ્યા છે, એનો અર્થ એ કે વૈજ્ઞાનિક હતા અને એટલા માટે એ સાચી પરિસ્થિતિ સમજતા હતા. એટલે એમને ચારવાકને નથી બાળવા દીધા. એ લોકો એટલા ફ્લેક્સિબલ હતા, એટલા વિશાળ હતા. ચારવાકને બાળ્યા કે નથી બાળ્યા તો ખબર નહીં, પણ ચારવાકનું સાહિત્ય નાશ કરી દીધું છે. એમ તો હમણાં તુકારામનું સાહિત્ય, બધા અભંગો બધા જ એમને નદીમાં વહાવી દીધા છે. 200-500 વર્ષ પહેલાની વાત છે આ તો. તો એ ચારવાકનું સાહિત્ય પછીના લોકોએ બાળી કાઢ્યું. પછી નાલંદા તક્ષશિલામાં જે હતી આપણી પાસે જે સાહિત્યિક વારસો હતો એને પણ સળગાવી દેવામાં આવ્યો. એ આપણે નથી સળગાવ્યો. આપણે નથી સળગાવ્યો, વાત અલગ છે. હા, વિદેશે આપણા ઉપર આવ્યા અને ખાસ કરીને તો મુસ્લિમ શાસકો આવ્યા, એમણે આ સળગાવી દીધો છે. કારણ કે એમને ઇસ્લામ સ્થાપવો હતો, એટલે એમ કે આ હિન્દુ ધર્મને નાબૂદ કરીએ અને આપણો ઇસ્લામ સ્થાપીએ. દરેક ધર્મો આ ધંધો કરતા હોય છે. એક હિન્દુ ધર્મ એવો છે કે જેણે આવો ધંધો નથી કર્યો કે ભાઈ ચલો બીજાને વટલાવીએ કે કન્વર્ટ કરીએ કે આપણે વિસ્તાર કરીએ, કે એવું એને કર્યો નથી. કોઈ દેશ ઉપર હિન્દુસ્તાને હુમલો કર્યો હોય કે એટેક કર્યો હોય ને કબજો કર્યો હોય એવો પણ નથી. એનો અર્થ એ હતો કે એ લોકો એટલા વિશાળ હૃદયના હતા. પણ પછી ક્યાં દાટ વળ્યો એ તમને કહું કે તમે જે પ્રશ્ન કર્યો ને કે આ કેમ થયું, તો પછી શું થયું કે આ પુરાણો આવી ગયા. વેદ અને ઉપનિષદો સુધી તો બરાબર હતું, પણ પુરાણો આવ્યા અને પુરાણોએ સત્યાનાશ કરી દીધો. અને એ સત્યાનાશ એવો કર્યો કે એમને આ કર્મકાંડો ઘુસાડી દીધા અને જુદા જુદા જાતના દેવીઓ ને દેવતાઓ ને અને અનેક જાતના તમે જુઓ કે ગરુડ પુરાણ ને વિષ્ણુ પુરાણ ને બધા પુરાણો જ લખી નાખ્યા. અને એમાં એવી એવી વાર્તાઓ ઊભી કરી દીધી અંધશ્રદ્ધાથી ભરેલી. દાખલા તરીકે આપણા આમની લો ને કે લક્ષ્મીજી આપણા પાર્વતીજી એમ કે સ્નાન કરતા હતા ને એમને શરીરના મેલમાંથી બાળક બનાવે ને એનામાં પ્રાણ પૂરી દીધા. અને પછી બાળકને કહ્યું કે ભાઈ હું એમ કે
નાહવા બેઠી છું અને કોઈ આવે તો તું દરવાજે ઊભો રહે. અને બાળકે એમ કે શિવજી આવ્યા, અને એ સ્ટોરી તો જાણી છે હવે, એમ કે બાળકનું માથું કાપી નાખ્યું શિવજીએ. અને પછી પાર્વતીજી બહાર નીકળ્યા તો પાર્વતીજીએ કહ્યું કે અરે તમે આ શું કર્યું, આ તો આપણો બાળક હતો. તો શિવજી કે ભાઈ મને તો ખબર નહોતી આપણો બાળક છે. તો કે હવે જાઓ આ દિશામાં જાઓ ને જે પેલું પ્રાણી મળે એનું માથું લઈ આવો, હું ચોંટાડી દઈશ. હવે અહીંયા આપણે 3-4 પ્રશ્નો નથી કરતા કે જે પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી બાળક બનાવ્યું ને એમાં પ્રાણ પૂર્યા, એ પાર્વતી તો ત્યાં ઊભા હતા, એમને કેમ નવું માથું ના બનાવી દીધું? આખું બાળક બનાવ્યું હતું અને પ્રાણ પૂર્યા હતા, તો નવું માથું ના બનાવી દે એ તો ચપટીમાં બનાવી શકે. આ પહેલો પ્રશ્ન. બીજો, શિવજી તો સકળ બ્રહ્માંડના નાથ કહેવાય છે, સર્વજ્ઞ કહેવાય છે, એમને ખબર ના પડી કે મારો બાળક છે? ધારો કે એ ના થયું તો માથું ત્યાં કાપેલું પડ્યું હતું, એને ચોંટાડવામાં શું વાંધો હતો? તો બીજાને બિચારાના હાથીનું કાપીને લાવીને આના ઉપર ચોંટાડ્યું. કઈક રૂપક હશે, આપણે સાચી રીતે ન સમજ્યા. આપણા પ્રધાનમંત્રીજી કહે છે કે પહેલી પ્લાસ્ટિક સર્જરી હતી. એ તો આત્મશ્લાઘા ગણો અથવા તો એ એક જાતનું મિથ્યાભિમાન છે. આપણે એમ કહીએ કે ચાલો હતી આવી ટેકનોલોજી તમારી પાસે, તો ક્યાં ગઈ ભાઈ? ટેકનોલોજી તો દિવસે દિવસે વિકાસ પામે ને, એ નાબૂદ થઈ જાય. અને તમે જુઓ આક્ષેપો કેવા કરે છે કે વિદેશીઓ આપણી બધી ટેકનોલોજી ચોરી ગયા. અમારી પાસે તેમ કે પુષ્પક વિમાન પણ હતું. એટલે ભગવાન પાસે તો નતું, પેલા રાક્ષસ પાસે હતું, રાવણ પાસે, એના ભાઈ કુબેર પાસે હતું. ભગવાન સ્વયં તો બિચારા પુલ બાંધીને ગયા છે, પથરાનો પુલ બાંધ્યો છે. અને ભગવાનને તો પછી વિભીષણનું રાજ આવ્યું લંકામાં, એટલે કારણ કે વિભીષણ રાજા થયો એટલે એની માલિકી થઈ વિમાનની, એટલે એણે આપ્યું કે લો ભગવાન હવે તમે લઈને જાઓ. તો રાક્ષસો પાસે વિમાન હતું ને ભગવાન પાસે હતું નહીં. તો આ બધી આપણને ન સમજાય એવી બાબતો છે. એમાં કદાચ ઉદ્દેશ ઊંચો હશે, એનું રૂપક તરીકે લીધું હશે, પણ લોકો રૂપક સમજવાના બદલે અંધશ્રદ્ધામાં માની બેસે છે કે ના ના આ તો ભગવાન જ કરી શકે, આ તો આ અમારા જમાનામાં હતું. અરે ભાઈ, હોય તો ટેકનોલોજી તો દિવસે દિવસે વિકાસ પામે ને, નાબૂદ થોડી પામે. હું તમને એક સામાન્ય દાખલો આપું કે અમારા જમાનામાં, અમે તમારી ઉંમરના હતા ને ત્યારે પેલા દોરડાવાળા ટેલિફોનના દોરડા હતા, અને પછી આમ લાંબુ, અને એ ટેલિફોન તો હોવો એટલે સમૃદ્ધિની નિશાની ગણાય કે ઓહો આના પાસે ટેલિફોન છે. હું ભણતો હતો ને ત્યારે મારા ઘરમાં ઘડિયાળ નહોતું, પેલું ચાવીવાળું આવે ને એવું ઘડિયાળ પણ નહોતું. તો મારે સવારે વહેલા 5 વાગે ઉઠીને ગાડી પકડવાની હોય, 6 કિલોમીટર ચાલીને. તો મારી મા વિધવા બિચારી, એની ઘડિયાળની ખબર નહીં. તો અમે 2 વાગ્યાથી ઊંઘીએ નહીં કે ક્યારે ચાલું 5 વાગે. તો મારા કાકા બહાર ખુલ્લામાં સૂતા હોય ને, એને કાકાને કહું કે કાકા જરાક કહેજો ને 5-1 વાગો આવે. એટલે કાકા બિચારા 2-3 વખત ઉઠીને આકાશમાં જુએ કે પેલો તારો હજુ અહીંયા નથી આવ્યો, આટલે આવે તો ખબર પડે કે 5-1 વાગો આવ્યા છે. આ દશા હતી આપણી. હવે એ ટેલિફોનના દોરડાવાળામાંથી પછી એસટીડી આવી, એસટીડી માંથી પછી પેલા નોકિયાના ને એ આવ્યા, પેજર આવ્યા, પેજર માંથી પછી પેલા આવ્યા ને હવે અત્યારે સ્માર્ટફોન, એન્ડ્રોઈડ ફોન. ટેકનોલોજી તો દિવસે દિવસે વિકાસ પામી કે નહીં, કે પાછળ ગઈ? તો તમારી પ્લાસ્ટિક સર્જરી હતી ને પુષ્પક વિમાન હતા, તો એ બધા એમ કહો છો કે અંગ્રેજો ચોરી ગયા, તો તમારા પૂર્જા ચોરી ગયા કે તમારું પેલું લખેલું જે મેન્યુઅલ હતું એ ચોરી ગયા કે શું ચોરી ગયા? તમારી પાસે કોપી પણ ના રહી. હા, અને રાઈટ બ્રધર્સે જ્યારે વિમાન શોધ્યું છે ને ત્યારે તમે એના ફોટા કોઈક દિવસ જોજો કે કેટલી સાદાઈથી એને શરૂઆત કરી છે. લાકડાના બનાવ્યા અને બિચારા આમ આપણા છોકરાઓ રમત કરે ને એ ટાઈપના બનાવ્યા ને એમાંથી ધીરે 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 કર્યું. અને આજે તો ક્યાં પહોંચ્યા આપણે? સુપરસોનિક બનાવી દીધા અને કેટલી ઝડપથી જાય છે, પ્રકાશની ઝડપથી કે છે કે જશે એવી પ્રગતિ થવાની છે. તો મારું કહેવાનું આ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી દિવસે દિવસે વિકાસ પામે. તો તમારી વેદોની બધી આટલી બધી જાણકારી હતી તો એ ક્યાં ગઈ?
હતી જો તમે એમ કહો કે નહોતી, એ પણ એક સવાલ લોકોએ છે. નહોતી, એક ચોક્કસ છે કે માણસ કલ્પના કરી શકે છે, વિચારો કરી શકે છે, અને એટલે કદાચ આપણા ઋષિમુનિઓએ, મેં અગાઉ કહ્યું ને કે વૈજ્ઞાનિકો હતા એટલે એમને કલ્પના કરી હોય કે ભાઈ આ આકાશવાણી થાય. હવે જુઓ, આજે તો આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો ને થઈ જ ગયું ને. વાસ્તવમાં એ કલ્પના કરી હતી. તમે જુઓ કે સંજયની દિવ્ય દ્રષ્ટિ પેલા સંજયને મળી હતી, માઇથોલોજીમાં. એટલે એ વાત છે, પણ દિવ્ય દ્રષ્ટિની કલ્પના કરી હતી. તો આજે તો તમે ઇંગ્લેન્ડમાં રમાતી મેચો જોઈ શકો છો, ઓસ્ટ્રેલિયામાં રમાતી મેચો જોઈ શકો છો. દરેક ટેકનોલોજી એક સમયે કલ્પના જ હતી ને. કલ્પના હતી. એક સારી બાબત છે. ચાલો, આપણા વૈજ્ઞાનિકોએ અથવા આપણા ઋષિઓએ અથવા તો આપણા પૂર્વજોએ કલ્પના તો કરી હતી, એટલી સારી વાત હતી નહીં. એટલા માટે કદાચ વૈદિક યુગને સુવર્ણ યુગ કહેતા હોય કે જે કહેતા હોય, અથવા તો સતયુગ કહેતા હોય. એમાં થોડું કન્ફ્યુઝન છે, કારણ કે જેટલી મારી જાણકારી છે કે વૈદિક યુગના કોઈ પુરાતાત્વિક પુરાવા મળતા નથી, બૌદ્ધકાલીન યુગના તો મળે છે. એટલે આ સવાલ અહીંયા એવી થાય કે વૈદિક યુગ જેવું કશું કઈ હતું કે નહોતું, એ પણ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. કારણ કે બુદ્ધ સુધીના તો પુરાતાત્વિક પુરાવા પણ મળે છે. બુદ્ધની મૂર્તિઓ ભારતમાં તમે જ્યાં ત્યાં ખોદો ત્યાંથી નીકળે છે, એમનું સાહિત્ય મળે છે. અને વૈદિક સાહિત્ય જે છે એ 15મી સદી પછીનું જ અત્યાર સુધીમાં જે મળ્યું છે, તો એ બી બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એ તો ખેર એક અલગ જ વિષય છે. પણ હાલ મારે એ કહેવાનું છે કે સમસ્યાઓ થઈ ગયા. આપણે બધી જે ચર્ચાઓ કરીએ સમસ્યાઓ છે, સોલ્યુશન શું? આપણે લોકોને આમાંથી બહાર કઈ રીતે કાઢી શકીએ? એ બહુ, એ સાચું છે. પ્રશ્ન હોય તો સોલ્યુશન નીકળે. યસ. એટલે પ્રશ્ન હોવો એ ખરાબ નથી, પણ તમે પ્રશ્નને સરેન્ડર થઈ જાઓ અને તમે એમ જ સમજો કે ના, ભગવાન મારું ખરાબ જ કરવા બેઠા છે, મારા પ્રભવના પાપ છે, અથવા તો મારા ભાગ્યમાં જ આવું લખેલું છે, અથવા તો મારો કોઈ ઈલાજ નથી, હોની કો કોણ અનહોની કર શકતા હે, ને આવું બધું આપણા જે મહાન પંડિતો આમ 15-20 ટાઈપની માળાઓ ભરીને મોટા વાળ વધારીને જે આવતા હોય છે ટીપુન તાણીને, એમ જ કહે કે બચ્ચા તેરા ભાગ્યોદય 45 સાલ કે બાદ હે. એટલે મારા કાકાનો છોકરો હતો તો 45 વર્ષ સુધી કશું કરે જ નહીં. એટલે મેં કીધું કેમ તું બેસી રહ્યો છે? મારે પૈસા લેવા આવે મારી જોડે કે છોકરાની ફી ભરવી છે ને પૈસા. મેં કીધું સાલા તું શું કરે છે? તો કે મહારાજને કહ્યું છે કે મેરા ભાગ્યોદય 45 સાલ કે બાદ હે. અલા સાલા, મહારાજને ખબર હોત તો એ તારા આંગણા આવત, એ એનો ભાગ્યોદય કરીને બેસી ના ગયો હોત તો તારા પાસે માગવા શું કરવા આવ્યો કે 11 રૂપિયા આપ? એટલે આ તું સમજ, પણ એ ના સમજો આખી જિંદગી અને ગયો ઉપર. તો આ આપણને પ્રશ્નોને પછી શું કર્યું છે કે શાહમૃગની માફક આપણને માથું ગાલી દીધું કે ભાઈ આનો કોઈ ઉપાય નથી. હવે આ તો પ્રશ્નો તો ભગવાન જ ઉકેલી શકે. એટલે પછી ભગવાનના ભજન કરો, માળા ફેરવો, મંજીરા વગાડો, પદયાત્રાએ જાઓ, કુંભમાં સ્નાન કરો, એટલે આ બધું તમારું ધોવાઈ જાય. આવી આપણને એક અંધશ્રદ્ધા પેદા કરી અને એના કારણે પ્રશ્નોના ઉકેલ શોધવાના બદલે પ્રભુની કૃપા મેળવવાના પ્રયત્નોમાં આપણે લાગી ગયા. જ્યારે બહાદુર લોકો તો એ છે કે ભાઈ પ્રશ્નો તો આવવાના, અને પ્રશ્નો છે તો જીવન છે. જીવન કઈ એટલું બધું ગુલાબની પથારી થોડી છે. અને એની પાછળ પણ કુદરતનો શુભ સંકેત હશે કે પ્રશ્નોથી તમને મજબૂત કરે છે, તમને આગળ વધારે છે, તમારો વિકાસ કરે છે. એટલે હું તો પ્રશ્નોને આવકારું છું, મુશ્કેલીઓને આવકારું છું. તકલીફો પડે તો આપણે વધારે અનુભવી થઈએ છીએ, મજબૂત થઈએ છીએ. પણ આપણે પ્રશ્નોના ઉકેલ શોધવાના બદલે આપણે માથું ટેકવી દઈએ છીએ, કો તો મહાત્માજીના પગમાં અથવા તો મંદિરના દ્વારે કે પ્રભુ મારું તમે આ બધા પ્રશ્નો ઉકેલી દો. હવે પ્રભુ બિચારા એવા નવરા છે કે તારા બધા પ્રશ્નો ઉકેલવા જાય? એમને તો આખા બ્રહ્માંડનું સંચાલન કરવાનું છે. એમાંથી જ્યોત્સનાને ક્યાંથી બિચારા એ આજે દોડીને મદદ કરે? એને એ તો એમ કે છે, ઉમાશંકર જોશીએ તો બહુ સુંદર કહ્યું છે કે 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, જા ચોથું નથી માગવું બહુ દીધું તે નાથ. ભગવાન તે મને 3 સુંદર વરદાન તો જન્મની સાથે જ આપી દીધા છે. હૈયું આપ્યું છે, મસ્તકમાં બુદ્ધિ આપી છે, ને હાથ આપે છે, આપના હાથ જગન્નાથ. હવે નવા ભગવાનની મારે ક્યાં જરૂર છે? આ રહ્યા ને મારા ભગવાન તો મારા હાથેળીમાં જ છે.
એટલા માટે કે છે ને કે પ્રભાતે કર દર્શનમ, એમ કે Right. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે તું સરસ્વતી, ના કર મૂલે તું ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. તો પછી આ છે કે ભગવાન તો આ રહ્યા, હવે નવા ભગવાનની ક્યાં જરૂર છે? અને આ હાથો શું ચમત્કાર નથી કરી શકતા? તમે જુઓ આ દુનિયાનું જે કંઈ ચમત્કાર તમને દેખાય છે એ બધા બુદ્ધિએ, હૃદયને હાથે જ કર્યા છે. તો એ જ ભગવાન છે. એને બદલે આ તો પથ્થરમાં ભગવાન, ચાલો ભાઈ તમારી શ્રદ્ધા હોય તો કરો, પણ અંધશ્રદ્ધામાં ન દોરવાઈ જતા આ વિજ્ઞાન તમને સમજાવે છે કે ભાઈ સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરો, જિજ્ઞાસા કરો, કુતૂહલ કરો, તર્ક કરો. પણ ધર્મ તો એમ કે છે કે સંશયાત્મા વિનશ્યતિ, શંકા કરી તો ગયા, શ્રદ્ધાવાને લભતે નર. શ્રદ્ધા રાખો, બસ ભગવાન છે એટલું રાખો અને તમને ફાયદો થશે. અરે ભાઈ, ભગવાન મને બપોરે જમવા આપવા આવવાના છે ટિફિન લઈ, મારે દોડવું પડશે મારે. એટલે તો વેદોએ આ શબ્દો કહ્યો કે ચરઈ વેતી, ચરતી ચરતો ભગત. તું ચાલતો જ રહે, ચાલતો એટલે કામ કરતો રહે. જુઓ, ઈશાવાસ્ય ઉપનિષદનો બીજો શ્લોક છે. પહેલો તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ છે જ, એ તો અદ્ભુત છે. પણ બીજો શ્લોકમાં શું છે કે કુર્વણ્યેવ કર્માણી જીજીવિષે સતમ સમા. તું કામ કરતા કરતા 100 વર્ષ જીવ. જુઓ, 100 વર્ષ જીવવાનું એ ભગવાને તમને આપ્યું છે, અથવા તમે જેને ભગવાન કહો છો એને. પણ શરત આટલી જ છે કે કામ કરતા કરતા, મહેનત કરતા, પરિશ્રમ કરતા કરતા જીવીશ. બાકી તો સડી જઈશ, તું ગંધાઈ ઉઠીશ, ભૂખે મરી જઈશ. સિંહ જંગલનો રાજા છે, પણ હરણની પાછળ દોડે નહીં તો એને મળે? કોઈ આવીને બોર્ડમાં નાખી જાય કે લો મહારાજ તમે જંગલના રાજા છો તો મને ખાઓ? તો આ દ્રષ્ટાંતો આપણી સામે છે, અને છતાંય તમે નોકરી માટે ભગવાનના પગપાળા પર યાત્રામાં જો, કાવડ યાત્રાઓ કરો ને પાછા સરકાર એના ઉપર પુષ્પવૃષ્ટિ કરે. અરે રે, આમ વેદનાથી આમ સહન નથી થતી. આવું એ જ સવાલ છે કે જ્યારે રાજકીય સત્તા પણ અંધશ્રદ્ધાને જ પીઠબળ પૂરું પાડે છે, ત્યારે એવા સમયે આપણે આ લોકોને કઈ રીતે બહાર કાઢવા, એ જ મેઇન સવાલ છે. એ બહુ જ વિશેષ સર્કસ છે. એક બાજુ તો આ લોકો શું છે કે લોકોને એવી એક આમ અંધશ્રદ્ધા બેસી ગઈ છે કે ધર્મદાન કરીશું, મંદિરમાં પુણ્ય કરીશું, પૈસા નાખીશું એટલે આપણના બધા પાપ ધોવાઈ જશે. કુંભમાં જઈને ગંગામાં સ્નાન કરીશું એટલે આપણા બધા પાપ ધોવાઈ જશે. એટલે નવા પાપ કરવાનો પાછો રિન્યુઅલ રિચાર્જ કરાવીએ ને મોબાઈલનો, એમ કે હવે ગંગામાં આપણા બધા પાપ ધોવાઈ ગયા એટલે હવે નવા પાછા કરો અને પાછા ગંગામાં જઈને ધોવાઈ જઈશું. એટલે એક આ બહુ મોટી તકલીફ થઈ. બીજું શું થયું કે અવતારવાદની થિયરી આવી. ગીતાનો દાખલો લઈ અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજ્યામ્યહં પરિત્રાણાય સાધુનાય વિનાશાય દુષ્કૃતામ સંભવામિ યુગે યુગે. એટલે લોકો એમ સમજ્યા કે રાક્ષસ હોય કે બળાત્કારી હોય કે ચોર હોય કે લૂંટારો હોય, એનો નાશ કરવા તો ભગવાન આવશે, આપણે કઈ નહીં કરવા. આપણે તો ભગવાનના મંજીરા નરસિંહ મહેતાની જેમ ખડતાલો વગાડો અને ભગવાનને બોલાવો, આવે અને બધાને ગુંડો આપણી દીકરીને ઉપાડી જતો હોય ને તો એ ભગવાનને કહો કે પ્રભુ એને સદબુદ્ધિ આપજે. અલા, તને હાથ આપ્યા છે ભગવાને, હવે શું કરવા? તું ભગવાનને બિચારાને હેરાન કરે છે. પણ એ નથી કરતા, કારણ કે તમે કહ્યું ને કે અંધશ્રદ્ધા સદીઓથી આપણા માઇન્ડમાં ઘુસાડવામાં આવી છે. અને એક બાળકને નિશાળમાં જઈને તો વિજ્ઞાનનો પાઠ ભણે, પણ ઘરે આવે અને માતાએ પાછા ભજન મંડળમાં ગયા હોય ને, દર્શન કરવા ગયા હોય ને, જાત્રાએ ગયા હોય ને, પદયાત્રામાં ગયા હોય. આ તમે જોજો કે બહેનોની ભજન મંડળી હશે, કિટી પાર્ટી હશે, પણ ક્યાંય તમે વિજ્ઞાન મંડળી જોઈ? ક્યાંય નહીં જુઓ. લાઇબ્રેરી તમને કોઈ જગ્યાએ નહીં દેખાય. મંદિરો ઠેર ઠેર દેખાશે. તમે જુઓ કે ગલીએ ગલીએ. મારો યુનાઇટેડ નેશન્સમાં હું હતો ને, તો મારો એક બહુ જ ઉપરી અધિકારી હતો, એ આખા એશિયા ખંડનો હેડ હતો અને ઇજિપ્તનો મુસ્લિમ હતો. એ ભારતની મુલાકાતે આવ્યો ને
તો એને મારા ઇન્ડિયાના બોસને પૂછ્યું કે બિપિન, અહીંયા આટલા બધા હનુમાનજીના મંદિરો કેમ છે? રામજી એ તમારા મેઇન ડેઇટી ગણાય અને હનુમાન તો એના સેવક હતા, તો કેમ એના મંદિર વધારે છે? એટલે મારો ઇન્ડિયાનો બોસ કે હું એ પ્રશ્નનો જવાબ નહીં આપું, જગદીશ તમને આપી શકશે. અને પછી એ હબાયબને મેં મુસ્લિમ હતા ઇજ્જતના, પણ મેં એમને સમજાવ્યું કે આ દેશમાં એક એવી ગ્રંથિ ઊભી કરી છે કે જો બ્રહ્મચારી હોય તો એ મહાન તપસ્વી કહેવાય. કોઈ પણ સાધુ જો બ્રહ્મચારી હોય તો લોકો પગમાં આળોટવા માંડે કે ઓહો હો, મહાત્માજી તો બહુ મોટા બ્રહ્મચારી છે. પછી બીજું શું છે કે પરાક્રમી હનુમાનજી હતા. પછી યુદ્ધમાં સૌથી આગળ રહેતા હતા. પેલો શ્લોક છે ને, મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્વજમ વાનર યુથ મુખ્યમ. એમ આને સેવાની ભાવના હતી. અને ભારત દેશમાં સેવાનું મહત્વ તો પહેલાથી હતું. ભર્તૃહરિજીએ એમ કહ્યું છે નીતિ શતકમાં કે સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપી ધ્યાન અગમ્યમ. આ એટલો ઊંચો ધર્મ છે સેવા એ, કે જેનો પાર યોગી લોકો પણ નથી પામી શકતા. એટલે જે હિમાલયમાં જઈને તપ કરે છે ને, એના કરતા સંસારમાં રહી અને સેવા કરનારો મહાન છે એવું ભર્તૃહરિજી એવું હતું. એટલે મેં કીધું કે આ બધા ગુણોના લીધે લોકો, અને પાછા હનુમાનજીને એમ કહેવાય છે કે રામજી સુધી પહોંચાડનારા હનુમાનજી છે. આ એક છે કે ભાઈ આપણે કોઈક વચ્ચે માધ્યમ જોઈએ, એજન્ટ જોઈએ, તો એ હનુમાનજી છે. બીજું, હનુમાનજી બહુ ભોળા છે એટલે તરત વરદાન આપી દે છે અને રાજી રાજી થઈ જાય. એક સિંદૂર ચડાવો કે આકડાનું ફૂલ આપો એટલે હનુમાનજી તમને બધું આપી દે છે. આવી એક જાતની બધી અંધશ્રદ્ધાઓના કારણે મેં કીધું આ મંદિરો વધારે છે. લોકોને એમ જ છે કે આપણા પ્રશ્નો ભગવાન સોલ્વ કરશે, આપણે કઈ નહીં કરવાનું. એટલે આ જ માન્યતામાંથી બહાર નીકળવાનું છે. એક્ઝેક્ટલી. હવે એ બહાર નીકળવા માટે વિજ્ઞાન, અને વિજ્ઞાન એટલે ફરીથી તમને કહું કે જ્ઞાન, સમજણ. તમે વિચારથી કરો કે ભાઈ આવું કેમ થયું. તમે એમ વિચારો કે ભાઈ મારી પાસે શું ખૂટે છે, તમારે માગવું છે. આ જો તમે વિચારતા થાઓ, પ્રશ્ન પૂછતા થાઓ, તર્ક કરતા થાઓ, તો એનું નામ વિજ્ઞાન છે. અને યુરોપનું તમે પૂછ્યું ને કે આ લોકો, આપણે તો આપણને પુરાણોએ ને આપણી અંધશ્રદ્ધા ને આપણી ધાર્મિકતા, અને ખોખલી ધાર્મિકતા છે. ધર્મનો અર્થ સમજ્યા નથી. તમે જુઓ કે શાસ્ત્રો ધર્મનો અર્થ શું કરે છે કે ધારયતે ઇતિ ધર્મ. જીવનમાં જે ગુણો ધારણ કરો, જે નીતિ અને સદાચાર ધારણ કરો, એનું નામ ધર્મ. કૃષ્ણએ ગીતામાં એમ કહ્યું છે કે તારી ફરજ અથવા જવાબદારી તું સારી રીતે નિભાવે, એનું નામ ધર્મ છે. આ તો મહાદેવજીને જળ ચડાવવામાં, ગણપતિજીને ચમચીથી દૂધ પીવડાવવામાં ધર્મ સમજે છે. કેટલી કમનસીબી છે આપણી. વિજ્ઞાનના યુગમાં હજુ આપણું આ છૂટતો નથી.